હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. આપણે સિવિલ એન્જિનિયરિંગ સોશિયલ એન્ડ ગ્લોબલ ઇમ્પેક્ટની અંદર સેકન્ડ મોડ્યુલ જોયું હતું, જેની અંદર આપણે તમારું જે શું કહેવાય 7 વન્ડર્સ છે, બરાબર, તે જોયા હતા. જેની અંદર આપણે ઇજિપ્તનું તમારું જે પિરામિડ છે એ જોઈ લીધું હતું કે ઇજિપ્તના પિરામિડની અંદર કયા તમારા શું કહેવાય મટીરિયલ યુઝ થયો છે, એમાં કયા કયાનું ઇન્ટિરિયર કેવું છે, જે ટ્રાન ગેલેરી છે એ કેવા બનાવવામાં આવ્યા છે, એમાં કયું મટીરિયલ યુઝ થયું છે, એની હાઇટ શું છે, બરાબર, એ બધું જોયું હતું. હવે આજે આપણે હેંગિંગ ગાર્ડન ઓફ બેબીલોન ઈરાક એનું જોવાનું છે, તેની ડેટ ઓફ કન્સ્ટ્રક્શન છે 600 BC બિફોર ક્રિસ્ટ. બિલ્ડર્સ હતા બેબીલોનિયસ જ હતા. પછી ડિસ્ટ્રક્શન આફ્ટર ફર્સ્ટ સેન્ચુરી AD અનો ડોમિન, બરાબર છે. આ શું છે? હેંગિંગ ગાર્ડન છે. તેમાં શું છે? ધ હેંગિંગ ગાર્ડન ઓફ બેબીલોન વેર actually constructed by the Assyrian king 704-681 BC for his પ્લેસ એટ ઈરાકમાં બનાવવામાં આવ્યું હતું. પહેલાં તો આ હેંગિંગ ગાર્ડન શું છે? એ કિંગ હતો, તેનું હતું એક પ્લેસ ઈરાકમાં, તેને જ બનાવવામાં આવ્યું છે. ધ એસિરિયા ઓલ્સો કોલ્ડ ધ એસિરિયન એમ્પાયર વોઝ અ મેસોપોટેમિયન કિંગડમ એટ ધ એમ્પાયર ઓફ ધ એન્શિયન્ટ નિયર ઈસ્ટની અંદર છે. આની અંદર જો તમને આનો મેપ આપી દીધો છે, બેબીલોન જે પિંક કલરનું બતાવ્યું છે એ. ધ નેમ ઓફ બેબીલોન મિનિંગ ગેટ ઓફ ધ ગોડ, એટલે ભગવાનના દરવાજા, ગોડ્સ, એનો મિનિંગ થાય બેબીલોનનો. વોઝ એપ્લાઇડ ટુ સર્વલ મેસોપોટેમિયન સિટીઝ. ઓનલી ધ જોસેફુસ નેમ કિંગ હુઝ બિલ્ડ ધ ગાર્ડન, બરાબર. આટલી જ વસ્તુ છે કે કોણે બિલ્ડ કર્યું હતું. જોસેફ્સ નેમ કિંગ હતા, તે રાજાએ આ ગાર્ડનને શું કર્યું છે, નામ એનું બિલ્ડ કર્યું હતું, અને એ નામનું મિનિંગ શું થાય છે તમારો, કે ભગવાનના દરવાજો એમ. થર્ડ હતું તમારું ટેમ્પલ ઓફ આર્ટેમિસ, તુર્કીની અંદર છે તે. જો આ ટેમ્પલ ઓફ ફિગર તમને બાજુમાં આપી દીધો છે, એની ડેટ ઓફ કન્સ્ટ્રક્શન 550 BC છે. એના બિલ્ડર્સ હતા ક્રીટના, અને ડિસ્ટ્રક્શન શું છે, હિરોસ્ટ્રેટસ. હવે આ ટેમ્પલની થિયરી જોઈએ કે ધ ટેમ્પલ ઓફ આર્ટેમિસ ઓર આર્ટેમિશિયન વોઝ અ ગ્રીક ટેમ્પલ. કયું ટેમ્પલ છે? ગ્રીક ટેમ્પલ છે, અને ઇટ વોઝ લોકેટેડ ઇન પ્રેઝન્ટ ડે તુર્કીમાં. હજી પણ એ તુર્કીની અંદર પ્રેઝન્ટ છે. ઇટ વોઝ ધ કમ્પ્લીટલી rebuilt twice, once after the devastating flood and 300 years later after its final form was one of the 7 wonders of the ancient world. બરાબર, એટલે શું કરવામાં છે, પહેલાં ફ્લડના લીધે એમાં થોડું એ થયું, એટલે કમ્પ્લીટ થતાં થોડો ટાઈમ લાગ્યો, પછી એને થોડાક ટાઈમ પછી એ 7 વન્ડર્સને અને એની અંદર એને ઇન્ક્લુડ કરવામાં આવ્યું એ રીતે. બાય 410 AD ઇટ હેઝ બીન ડિસ્ટ્રોયડ, બરાબર. ઓનલી ધ ફાઉન્ડેશન એન્ડ પીસીસ ઓફ ધ લાસ્ટ ટેમ્પલ રિમેન એટ ધ સાઇટ. એ શું થયું, 401 AD એને એ ડિસ્ટ્રોય થઈ ગયું, ખાલી એનો ફાઉન્ડેશન અને જે એના થોડા અમુક પીસ હતા એ જ સાઇટ ઉપર અવેલેબલ હતા. પછી શું થયું કે ધ ફર્સ્ટ ટેમ્પલ વોઝ ડિસ્ટ્રોયડ ઇન ધ 7th century. 7મી સેન્ચુરીમાં ડિસ્ટ્રોય થયું હતું. એનું પાછું રિકન્સ્ટ્રક્શન બિગેન થયું 550 BCમાં. સમ હિસ્ટોરિયન્સ સે ઇટ વોઝ ડિસ્ટ્રોયડ ડ્યુ ટુ ધ ફ્લડ, અધર બિલીવ ઇટ વોઝ ડ્યુ ટુ વોર. હવે જે ડિસ્ટ્રોય થયું હતું એનું કારણ શું હતું, અડધાનું એવું કેવું છે કે ફ્લડ જે આવ્યું હતું, બરાબર, તો એના લીધે થયું હતું, અને અડધાનું એવું કેવું છે કે કોઈ હુમલાથી કે કોઈ એના દ્વારા એનું ડિસ્ટ્રોય કરવામાં આવ્યું છે. ધ સેકન્ડ ટાઈમ ધ ટેમ્પલ વોઝ ડિસ્ટ્રોયડ, ઇટ વોઝ બર્નેડ ટુ ધ ગ્રાઉન્ડ બાય ધ હેરોસ્ટ્રેટસ.
બીજી વાર એ ડિસ્ટ્રોય ક્યાં થયું એ થોડું લોકોના દ્વારા જે પ્રોબ્લેમ થતા હતા એ લોકોના દ્વારા આગ લાગી ગઈ હતી, એના દ્વારા એ સેકન્ડ ટાઈમ ડિસ્ટ્રોય થયું હતું. He set the fire to make himself famous. This temple may have been the first one ever constructed of marble. એ જે મંદિર આ જે ટેમ્પલ છે એ પહેલું જ એવું મંદિર છે જે ફર્સ્ટ માર્બલનો યુઝ કરીને બનાવવામાં આવ્યું હતું. બરાબર, એટલે હજી ત્યાં સુધી કશે માર્બલનો યુઝ થયો ના હતો. પહેલી વાર એના તુર્કી હતું એની અંદર એનો યુઝ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો એમાં બાજુમાં ધીમે ધીમે એની ફિગરમાં ચેન્જ થાય છે, જે પણ દરફે જે ડિસ્ટ્રોય થતા હતા અને જે રિકન્સ્ટ્રક્શન થતું હતું એના લીધે. The third time the temple was built, it was 450 feet long and 225 feet wide. ત્યારે ત્રીજી વાર બન્યું, પહેલાં ફ્લડના લીધે, સેકન્ડ વાર આગ લાગી એના લીધે, અને ત્રીજી વાર જે બનવાનું સ્ટાર્ટ થયું એનું સાઇઝ શું હતું કે 450 લોંગ હતું ફીટ અને 225 ફીટ એ વાઇડ હતું. It was 60 feet height and had at least 127 columns. બરાબર, જે કોલમની હેડ હતી કેટલી હતી 127 જેટલી, અને જેની હાઇટ છે કેટલી છે 60 ફીટ જેટલી છે. The third time the temple was destroyed, East Germanic tribe in 268 AD. પાછું થર્ડ ટાઈમ પર એ ડિસ્ટ્રોય થયું હતું શાના લીધે, જે ઈસ્ટ ડ્રેમિનિક ટ્રીપ થઈ હતું એના લીધે. It was never rebuilt. One of the reasons it was not rebuilt was because the cost of construction would have been too high. હવે એ પાછું હજી નહીં બનતે, હમણાં હાલમાં એ પ્રેઝન્ટ જ છે તુર્કીમાં. 3 વાર ડિસ્ટ્રોય થઈ ગયા પછી પણ એ ચોથી વાર નહીં બનતે. બટ શાના માટે નહીં બનતી, કારણ કે જે પણ એમાં રીબિલ્ટ એનો જે પાછો બનાવવાનો જે રીકન્સ્ટ્રક્શનનો કોસ્ટ છે એ હાઈ થતો હતો એના લીધે. બરાબર, એટલે એને ચોથી વાર પાછું બિલ્ડ કરવામાં નહીં આવ્યું. હવે છે એટલે થર્ડ થઈ ગયું તમારું તુર્કીમાં જે ટેમ્પલ છે તે. ફોર્થ છે તમારું સ્ટેટસ ઓફ જેન્યુસ, ઓલિમ્પિયા ગ્રીકમાં છે. આજે તમે એ જોઈ શકો છો સ્ટેચ્યુ. બરાબર છે, ક્યાં છે તમારું ગ્રીકની અંદર છે. એનું ડેટ ઓફ કન્સ્ટ્રક્શન છે 456 BC. એના બિલ્ડર્સ છે ગ્રીક્સ. ડિસ્ટ્રક્શન છે 5th to 6th centuries AD. Zeus of considered to be father of God and man. એનો અર્થ આજે તમને બાજુમાં સ્ટેચ્યુ દેખાય છે શું છે, કોઈના ભગવાન અથવા તો માણસ છે. He was the king of the all other gods. એ બધા ભગવાનના રાજા છે. The statue of Zeus at about 42 feet tall. 42 ફીટ જેટલું એ કેવું છે હાઇટમાં ઊંચું છે. The statue was made of a wooden frame and converted into ivory and gold panels. એ જે સ્ટેચ્યુ છે શામાંથી, જે વુડનની ફ્રેમ આવે, લાકડાના પાટિયાને આવે એમાંથી બનાવવામાં આવી છે, અને હાથી દાંત અને ગોલ્ડનની જે પ્લેટ્સ છે એનો યુઝ કરીને બનાવવામાં આવી છે. The statue of Zeus at Olympia was destroyed by fire in the 5th century. જ્યારે 5th સેન્ચુરી ચાલતી હતી ત્યારે ડિસ્ટ્રોય થયું હતું, તૂટી ગયું હતું. કોના લીધે, તે આગ લાગવાથી. ઓલ ધ ડિટેલ્સ ઓફ ધ સ્ટેચ્યુ ટુડે આર ટેકન ફ્રોમ કોઇન્સ. બરાબર, ત્યાંથી જે પણ એની ડિટેલ્સ મળે છે શાના પરથી મળે છે, કોઇન્સ પરથી. ધ ફ્રેમ ઓફ ધ સ્ટેચ્યુ વોઝ મેડ ઓફ વુડ. જે પણ આખી એની ફ્રેમ તમને પાછળની સાઈડ ઉપર આખી જે દેખાય છે આજુબાજુની ફ્રેમ બધું, એ શાની બનેલી છે, તમારી વુડની બનાવવામાં આવી છે. The statue requires special care because the Olympia was a very damp place and humidity could damage the statue. આની વધારે પડતી કાળજી રાખવામાં આવે. શાના માટે, કારણ કે જે ઓલિમ્પિયા છે એ કેવો એરિયા છે, ભીના સ્તરવાળો છે. બરાબર, ત્યાં વધારે પડતું ડેમ પ્લેસ છે અને ત્યાં હ્યુમિડિટી પણ વધારે થાય છે. એટલે આના કારણે તમારું જે પણ આ જે સ્ટ્રક્ચર છે, સ્ટેચ્યુ છે, એમાં ડેમેજ થવાના ચાન્સીસ વધારે છે એટલા માટે. There were the image of animals and Greek god carved into the chair. તમે જોઈ શકો છો ચેરની નીચે છે ત્યાં અમુક વસ્તુઓ બનાવવામાં આવી છે. બરાબર, એ શું છે તમારા અમુક ગ્રીક
ગ્રીક લોકોના જે ભગવાન હોય છે એ છે, અમુક એનિમલના પ્લાન એ છે, એ હોય છે. અમારે તમે બાજુમાં બતાવવામાં આવી છે ફિગરની અંદર. જો આ પોર્શનમાં બરાબર ખુરશીની છે. The Zeus' right hand was a figure of the goddess of victory night. આ બાજુમાં એમના જે રાઈટ હેન્ડ પર છે એ શું છે? એ શું છે? ફિગર જેટાની ગોડેસ ઓફ વિક્ટરી નાઇટની. In his left hand he had a scepter એટલે રાજદંડ topped with an anvil. જો એની બાજુમાં જે એમના ડાબા હાથમાં છે એમનો શું છે? રાજદંડ છે જે બતાવવામાં આવ્યો છે. બરાબર, એટલે આ તમારી 4th હતી સ્ટેચ્યુ ઓફ ઝ્યુસ. હવે છે 5thમાં મોસિલિયમ એટ ધ હેલિક્રેનિયસ, તુર્કી. આ પણ તુર્કીની અંદર જ છે. એનો ડેટ ઓફ કન્સ્ટ્રક્શન છે 351 BC. બિલ્ડર્સ છે ગ્રીક અને ડિસ્ટ્રક્શન છે 12th અને 15th સેન્ચુરી AD. ધ મોસ્યુલિયમેન્ટ એટ ધ હેલિક્રેનિયસ, તુર્કી છે. ઇટ વોઝ અ ancient Greek city at what is now Bodrum in Turkey. બોર્ડરૂમ ઇન તુર્કી. બરાબર છે. આ શું છે? ગ્રીક સિટી જ છે. બરાબર, જે હમણાં તમારું બોર્ડરૂમ તુર્કીના રીતે ઓળખવામાં આવે છે. ધ મોસોલિયમ એટલે સ્મારક થાયનો મિનિંગ વોઝ ધ એપ્રોક્સિમેટલી 45 મીટર એટલે 148 ફીટ ઇન હાઇટમાં છે. એન્ડ ધ 4 સાઇડ વેર એન્ડ્રોડેડ વિથ ધ સ્કુલ્પ્ચરલ એટલે શિલ્પ each created by one of the 4 Greek sculptors. એટલે જે આજુબાજુ બધી બાજુ છે એ શું છે? શિલ્પનો ઉપયોગ કરીને બધી સાઈડ બનાવવામાં આવી છે. It was destroyed by successive earthquakes from the 12th to 15th century. બરાબર, જ્યારે 12મા અને 15મી સેન્ચુરીની વખતે જે અર્થક્વેક આવ્યો હતો એમાં એ ડિસ્ટ્રોય થયું હતું. પછી છે તમારું કોલોસિયસ ઓફ રોડેસ, ગ્રીકમાં જ છે આ પણ. એનું ડેટ ઓફ કન્સ્ટ્રક્શન છે 292 to 80 BC. બિલ્ડર્સ છે ગ્રેટ, ડિસ્ટ્રક્શન 226 BC. The statue itself was about 33 meter. 108 ફીટ જેટલું એની હાઇટ છે આ સ્ટેચ્યુની. The Colossus of Rhodes was a statue of a Greek sun god Helios. એ શું છે? ગ્રીકના સન ગોડનું હિલિયોસ છે. ઇટ્સ રિલેશન વિથ ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. એ કોના સાથે રિલેશન છે? કોના જો દેખાય છે? જે હમણાં એમાં છે ને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતી. બોથ ધ મોમેન્ટ્સ વેર બિલ્ટ એઝ અ સિમ્બોલ ઓફ ફ્રીડમ. બંને આનો સિમ્બોલ શું બતાવે છે? ફ્રીડમનો સિમ્બોલ બતાવે છે. એ રીતે એને બનાવવામાં આવે છે, ફ્રીડમના સિમ્બોલના રીતે. કન્સ્ટ્રક્શન બિગેન ઇન 292 BCમાં. The structure has been built with the iron tile bar to which bar plates were fixed to the form of skin. જે તેની ચહેરા પરથી માની જેટલી પણ સ્કિન છે બધી શાની બનેલી છે? આયર્ન ટાઈ બાર્સથી બનાવવામાં આવી છે. The interior of the structure, which stood on a 15-meter high with white marble pedestal near the Mandarti Harbour entrance, was then filled with the stone plot as a constructed fortress. એમાં જે નીચેના જે બેઝ પર તમને દેખાય છે બધા માર્બલ્સનો યુઝ કરવામાં આવ્યો છે. બરાબર, એના એન્ટ્રન્સ માટે. ધ બેઝ પેડેસ્ટ્રલ થાંભલો મોટી વગેરે બાબતમાં કુંભી was said to be at least 18 meter in diameter and either circular or octagonal. તેનો બેઝ છે એનો કેટલો છે? 18 મીટર જેટલો છે. The feet were carved in stone and covered with these thin bronze plate riveted together. The bronze plate squared with the turn in the edge were jointed together by rivet through holes from during the casting form of
સિરીઝ ઓફ રિંગ્સ, જેટલી બી બધી રિંગ બનાવી છે ને એ બધી સાથે જોઈન્ટ કરીને કાસ્ટિંગ કરવામાં આવી છે. બરાબર. હવે બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. આ જે તમારા અલગ અલગ ટાઈપના તમારા એ છે સ્ટેચ્યુ, એ જે પણ મૂર્તિ છે એ આમાં જોઈ લઈએ કે ધ લોઅર પ્લેટ વેર વન વિચ ઇન ધ થિકનેસ ટુ ની is 3-4 inch thick from the knee to elbow, while the upper plate were 1/4 to 1/2 inch thick. Expert where the additional strength was required. The joints such as a shoulder and neck, કે જ્યાં જ્યાં જોઈન્ટ છે બધી જગ્યાએ પ્લેટ્સ મૂકેલા છે, કેવી રીતે શેપ આપ્યો છે, શાના માટે પ્લેટ બનાવ્યું છે, આયર્નનો યુઝ કરીને જ બનાવવામાં આવ્યું છે. બરાબર. આપણે ટોટલ 7માંથી 6 જે તમારી છે વંડર્સ એ પૂરું થયું છે. ઓકે, થેન્ક યુ.